રાજકોટની ગોંડલ નગરપાલિકાના સત્તાધીશો વિવાદમાં આવ્યા છે। તેમની સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે કે તેઓએ સુરતના દરબાર કન્સ્ટ્રક્શન કંપનીના કર્મચારી દિનેશ સતાણીનું અપહરણ કરીને કલાકો સુધી ગોંધી રાખી ઢોરમાર માર્યો છે અને ગોંડલના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું ટેન્ડર પાછું ખેંચવા દબાણ કર્યું હતું તેમજ બળજબરીથી કોન્ટ્રાક્ટ ન લેતા હોવાનું લખાણ પણ લખાવ્યું હતું। સત્તાધીશો તેમના બળતિયા અમદાવાદની શ્રીજી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માંગતા હોવાનો પણ આક્ષેપ છે, જેથી દિનેશ સતાણિયાનું અપહરણ કરીને પરિવારને ઉડાવી દેવાની ધમકી આપી હતી। જે મુદ્દે દરબાર કન્સ્ટ્રક્શનના સંચાલક બિપિન પેલુદરિયા અને કર્મચારી દિનેશ સતાણીએ ફરિયાદ કરી, જેમાં ગોંડલ પાલિકાના કારોબારી અધ્યક્ષ, ચીફ ઓફિસર અને પાલિકાના સભ્યોનું નામ નોંધાવ્યું છે। મહત્વપૂર્ણ છે કે આ મામલો હવે મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન સુધી પહોંચી ગયો છે। બીજી બાજુ સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરના તમામ આક્ષેપોને ફગાવ્યા છે। સત્તાધીશોએ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે કોંગ્રેસ સાથે રાખી બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેનો કાયદાકીય રીતે જવાબ આપવામાં આવશે। બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકારના રાજમાં કાયદો વ્યવસ્થા કઠડી હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ અધિકારીઓની દાદાગીરી યોગ્ય ન હોવાનું કહ્યું। આ સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર સામે અદાલતે સખત ટિપ્પણી કરી હોવાની પણ વાત તેમણે ટાંકી હતી।